તો વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યો છે. પ્રતિ રીતે ખેડૂત બની જમીનના માલિક બની ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રીમિયમવાળી જમીનોમાં લાખો રૂપિયા લઈ માલિકો બનાવ્યાની આશંકા છે. એને ખોટા ખેડૂતના સર્ટિફિકેટ જેવી બાબતોનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પ્રીમિયમનું સરકારને લાખો રૂપિયાનું નુકસાન ગયું હોવાની પણ આશંકા છે. છેલ્લા 3 વર્ષમાં થયેલા હુકમો સાથેનો અહેવાલ રજૂ કરવા આ પત્ર લખાયો છે અને મહેસૂલ કાયદાનું ખોટું અર્થઘટન કરી સરકારને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અધિકારીઓએ લાખો રૂપિયા લઈ સરકારને લાખોનું નુકસાન પહોંચાડ્યું છે. કલેક્ટરને પત્ર લખી 7 દિવસમાં અહેવાલ રજૂ કરવા માટે પણ માંગ કરાઈ છે. માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કલેક્ટરને પત્ર લખીને ખોટી રીતે ખેડૂત બનેલા, ખોટી રીતે એને કરવામાં આવેલી જમીન તેમજ પ્રીમિયમ લઈને લાખો રૂપિયા ખર્ચી અને માલિક બન્યા હોય તેને સામે પત્ર લખ્યો છે. આપણી સાથે યોગેશભાઈ છે. યોગેશભાઈ સાથે વાત કરીશું. શું કહેશો સાહેબ, કયા કયા મુદ્દાને ધ્યાને રાખીને પત્ર લખવામાં આવ્યો છે અને આખરે કેમ આ પત્ર લખવાની જરૂર પડી? છેલ્લા 3 વર્ષથી વડોદરા કલેક્ટર કચેરી દ્વારા જે ઉચ્ચ અધિકારીઓ છે એના હુકમો હોય, નવી શરતની જમીન જૂની શરત કરવા માટેના પ્રીમિયમના હુકમો હોય, તેમજ બિન ખેડૂતને ખેડૂત ઠેરવીને એની જમીનો બચાવી હોય, એવા અનેક કિસ્સા ન્યૂઝપેપરોમાં તેમજ મીડિયામાં મેં જોયા છે, વાંચ્યા છે. વડોદરા શહેરના ઘણા નાગરિકોએ, ઘણા ખેડૂતોએ, ઘણા બિલ્ડરોએ આ બાબતે મને ચર્ચા પણ કરી છે, પરંતુ કોઈ ઠોસ પુરાવા મારી સમક્ષ રજૂ ન કરતા હંમેશા હું કહું છું કે જ્યારે આપણે કોઈની ઉપર આંગળી કરતા હોય તો આપણી પાસે પુરાવા તો હોવા જ જોઈએ. આ બધું જ્યારે મને બરોબર ધ્યાને આવ્યું છે વાત, ત્યારે આજે મેં કલેક્ટરને એક કાગળ લખ્યો છે ડીજેલતાને કે ભાઈ આ જે બધા હુકમો છે, એક તો એનએના હુકમો હોય, નવી શરતની જમીનના પ્રીમિયમના હુકમો હોય, બિન ખેડૂતને ખેડૂત ઠેરવીને એની જમીન બચાવી દીધી હોય એવા હુકમો હોય, કે સરકારી જમીન અન્યને આપી દીધી હોય, એવા કિસ્સામાં કરોડો રૂપિયા, લાખો રૂપિયા લીધા હોય. હું કોઈ અધિકારી પર આંગળી નથી ચીરતો, આવા હુકમોની ચકાસણી થવી જોઈએ અને આ હુકમો રદ થવા જોઈએ, ખોટા હુકમો. અને સરકારને જ્યારે કરોડો રૂપિયાનો ચૂનો લાગેલો છે, એવા કેસોમાં જે બી અધિકારીઓ છે એની ઉપર FIR થવી જોઈએ અને પકડવા જોઈએ. યોગેશ પટેલને જ્યારે ઠોસ માહિતી મળે ત્યારે આવા જે અધિકારીઓ છે તેમની સામે સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થતી હોય છે. જોકે હાલ તો તેમણે તમામ મુદ્દાઓને લઈને કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે કે જો આમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું હોય અથવા તો કોઈ ગેરરીતિ થઈ હોય તો તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે. કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.